મહેસાણા જિલ્લાના વિઠોડા ગામની પીએમ શ્રી કેબી શાહ અનુપમ પ્રાથમિક શાળા આજે સુંદર અક્ષરોની મિસાલ બની છે। વર્ષ 2010થી કાર્યરત આ પ્રોજેક્ટ દ્વારા હજારો વિદ્યાર્થીઓ કોમ્પ્યુટરના ફોન્ટ જેવા સુઘડ અક્ષરો લખતા થયા છે। અહીં ગણિત અને વિજ્ઞાન જેટલું જ મહત્વ અક્ષરોના વળાંકને આપીને બાળકોના હસ્તાક્ષરને કલાત્મક રૂપ આપવામાં આવે છે। ટ અને ડમાં મને ખબર એકદમ ઓછી પડતી હતી, લખવામાં ખૂબ જ મુશ્કેલ પડતી હતી। જ્યારે અક્ષર સુધારણા પ્રોજેક્ટથી મને સાહેબે મારા હાથ પકડી મને લખતા શીખવાડ્યું અને અક્ષરનો વળાંક આપતા શીખવાડ્યું। આજે મને મારા જ અક્ષર જોઈને ખૂબ જ ગર્વ થાય છે કે આદિત્યભાઈ સાહેબના કારણે મારા અક્ષર આજે સુધર્યા છે। મારા અક્ષર પહેલા નાના મોટા અક્ષરો વચ્ચે જગ્યા છોડવી, શબ્દ વચ્ચે જગ્યા છોડવી બહુ ખરાબ હતા। હવે મારા અક્ષરમાં ઘણો ફેરફાર આવ્યો છે। હવે મારા અક્ષર સુંદર મોતીના દાણા જેવા થયા છે। શાળાના શિક્ષક આદિત્ય દરજીએ અક્ષર સુધારણા અભિયાન દ્વારા 5000થી વધુ બાળકોના હસ્તાક્ષરને મોતીના દાણા જેવા મરોડદાર બનાવ્યા છે। આ માત્ર લેખન સુધારવાનો પ્રયાસ નથી, પરંતુ સરકારી શાળાના બાળકોના આત્મવિશ્વાસને નવી ઊંચાઈ આપવાનો એક ભગીરથ યજ્ઞ છે। બાળકના જે વળાંક છે એ વળાંકની અંદર તો પહેલા જ અઠવાડિયાથી તમને ફરક જોવા મળશે, કારણ કે બાળક એક વખત બંધારણ શીખી ગયો ત્યાર પછી તેને ખબર પડશે કે મારે મૂળાક્ષરને આ રીતે જ વળાંક કરવાનો છે અને બીજા અઠવાડિયાથી તે સુંદર અક્ષરે લખતો થાય છે। શાળામાં 5 તબક્કાની ખાસ પદ્ધતિ દ્વારા અક્ષર સુધારણા કરવામાં આવે છે, જેમાં પ્રાથમિક આકારોથી લઈને સમાન મૂળાક્ષરો વચ્ચેનો ભેદ પારખવાની તાલીમ અપાય છે। આ પદ્ધતિની કમાલ એવી છે કે માત્ર 15 દિવસમાં જ બાળકોના લખાણમાં કાયમી પરિવર્તન આવે છે। પરિણામે નબળા અક્ષરો ધરાવતા વિદ્યાર્થીઓ આજે રાજ્ય સ્તરની સુલેખન અને નિબંધ સ્પર્ધાઓમાં વિજેતા બની રહ્યા છે। ઘણા લોકોને એવું થાય કે અક્ષર સુધારણાનો શું અર્થ છે, કોમ્પ્યુટર ઉપર બધું લખવામાં આવે છે, પણ અક્ષર સુધારણાથી બાળક પોતે આત્મવિશ્વાસુ બને છે અને સાથે સાથે એનું જે લગાવ છે ભણતર પ્રત્યેનો એ પણ વધતો જોવા મળે છે। અક્ષરોમાં આવેલા આ સુધારાની સીધી અસર શૈક્ષણિક પરિણામો પર પણ જોવા મળી છે। શાળાના શૈક્ષણિક સ્તરમાં 10% વધારો થયો છે અને ગુણોત્સવમાં શાળાએ A ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। આ અનોખા સેવા યજ્ઞ બદલ આદિત્ય દરજીને રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। આજે વિઠોડાના આ બાળકો સાબિત કરી રહ્યા છે કે જો મહેનત સાચી દિશામાં હોય તો કલમ ચોક્કસ કમાલ કરી બતાવે છે।